અમદાવાદની લોટસ સ્કૂલમાં ફી વસૂલવાનો વિવાદ. સ્કૂલ સંચાલકોએ પેનલ્ટી પરત કરવાની દર્શાવી છે તૈયારી. 7 વાલીઓને પેનલ્ટી વસૂલ કરવાની તૈયારી દર્શાવી છે. ડીઈઓની નોટિસ મળ્યા બાદ શાળા સંચાલકો રૂપિયા પાછા આપશે. અમદાવાદની લોટસ સ્કૂલમાં ફી વસૂલવાનો વિવાદ જે જોવા મળ્યો. સ્કૂલ સંચાલકોએ પેનલ્ટી પરત કરવાની તૈયારી દર્શાવી દીધી છે. 7 વાલીઓને લોટસ સ્કૂલ વસૂલેલી પેનલ્ટી પાછી આપશે. લેટ ફીનું હતું તો અમે જે શરૂઆતમાં જ સ્ટુડન્ટ ડાયરી આપીએ છીએ એમાં ચોખ્ખું લખેલું છે કે આ ક્વાર્ટર તમારે ફી ભરી દેવાની. હવે અમુક વાલીઓ એવા છે જે આજ સુધી એક ક્વાર્ટરના ફી ભર્યા નહીં, તો અમારે એમને પ્રેશર આપવા માટે લેટ ફીનું કહેવું પડે કે જો નહીં ભરશો તો તમારી જોડે લેટ ફી લેવામાં આવશે, જેથી એ લોકો સમયસર એમના પૈસા ભરી દે તો સ્કૂલની પણ અમુક લાયબિલિટીઝ હોય છે જે સમયસર વ્યવસ્થિત ચૂકવી શકાય. આ જ મુદ્દા હતા. એ મુદ્દે પછી એ લોકોએ ના સંતુષ્ટ થઈને ડીઓ ઓફિસમાં ગયા હતા. સાહેબશ્રીએ તપાસ મોકલી હતી. તપાસમાં પણ એ લોકો એ જ પૂછવામાં આવ્યું હતું, જેનું અમે એ જ જવાબ એમને આપ્યું છે અને અમુક પુરાવા જે વિભાગ દ્વારા માંગવામાં આવ્યા હતા એ અમે સાહેબને આપી દઈએ છીએ. લોટસ સ્કૂલ બાબતે વાલીઓએ જે રજૂઆત કરી હતી તેને ભાગરૂપે શાળાને નોટિસ પાઠવી આજ રોજ સંચાલકને રૂબરૂ ખુલાસા માટે બોલાવવામાં આવ્યા હતા. સાથે સાથે અમારી ટીમ પણ તપાસ કરી રહી છે. ટીમનો તપાસ અહેવાલ હજુ આવ્યો નથી, પણ સંચાલક દ્વારા જે વાત રજૂ કરી તેમાં એવું જણાવ્યું છે અને એમને સ્પષ્ટ સ્વીકાર્યું છે કે પેનલ્ટી 6 થી 7